ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ફરીથી એક મસ્ત મજાના વ્લોગમાં. તો આજે આપણે વાડીએ જવાનું છે. અત્યારમાં આપણે ઉઠી ગયા છીએ વહેલા. જો સૂરજનારાયણ પણ ઉગી ગયા છે. એમ તો 8 વાગી ગયા છે, પણ 8 વાગ્યામાં આપણે તૈયાર થઈને કમ્પ્લીટ થઈને બેસી ગયા છીએ. હવે જે વાડીએ છે ને ઝટકા શૂટનું કામ ચાલુ છે, તો ત્યાં આંટો મારવા જવાનો છે. પછી આંટો મારીને પછી શોપ પર જવાનું છે. તો ચાલો જઈએ. ફાઇનલી આપણે શોપ ઉપર પહોંચી ગયા છીએ ને મસ્ત મજાની સાફ સફાઈ કરી નાખી છે. જો થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને આને બેને હજી બહાર કાઢવાની બાકી છે અને ધીમે ધીમે કાઢી લેવું. આની થોડીક સાફ સફાઈ કરી મારી હા. અને સવારે અમે મંદિરે ગયા હતા, ત્યાં બ્લોગ લેતા તો ભૂલાઈ ગયું, પણ પ્રસાદી ભેગી લઈને આવતા ગયા છીએ. જો અહીંયા બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને વાડીએ આપણે જવાનું છે, પણ હવે એ બપોર પછીનો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે આપણે સીધા શોપ ઉપર આવી ગયા. આજ રવિભાઈ ને નિધિબેન બે ગયા છે બહાર, એટલે એ સવારે આવવાના નહોતા, એટલે આપણે શોપ ઉપર આવ્યો. બપોરે એ આવી જાય પછી આપણે વાડીએ જવાનું છે અને ત્યાં બધું તમને બતાવવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આજ તો અમે બે જ છીએ શોપ ઉપર. જુઓ, બાકી કોઈ છે નહીં, ખાલી. આજે કસ્ટમર પણ શેરી એકદમ ખાલી છે, કોઈ છે નહીં. તો આપણે મસ્ત મજાની રીલ્સો શૂટ કરી. આપણે ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં આવી જાય તો જોતા રહેજો. થોડી રીલ્સો પણ ઇન્સ્ટાનું આઈડી આપણા યુટ્યુબના બાયોમાં પણ એની લિંક નાખેલી છે, તો જોતા રહેજો. અને અમારે જો ભૂખ લાગી હતી બેયને, તો એક પ્લેટ ઇડલી ખાઈ લીધી છે. હવે અમે અહીંયાથી રિયલની ટકાટક ખાઈને જો ધરાઈ ગઈ. હવે તો હું હે કોક નીંદર આવે છે, સુઈ જાઉં. ગુડ નાઈટ બધાને. ગુડ નાઈટ બધાને. હુઈ જા. ખાઈને તો પછી ઘેન જ ચડે ઓ ભાઈ આપણે. તો ફ્રેન્ડ, જો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને મસ્ત મજાના ઘઉં વાવેલા છે. એમાં પાણી વારવાનું કામકાજ ચાલુ છે. આપણે તો ખાલી આંટો મારવા માટે આવ્યા છે અહીંયા. જો મસ્ત મજાનું. મારા વહાલા મિત્રો, આપણે પાછા પહોંચી ગયા છીએ શોપ ઉપર. અને જો આ બધું અહીંયા છે ને કમઠાણ કરીને બેઠી. હવે આપણે બધું હકેલવાનું છે. જો પોઈતે હવે બેસી જાય નિરાયતે. આપણે એને આરામી કે આવી ગયો હકેલવા વાળો. બોલો. પહેલા તો કયું નહીં, હું કરતી હતી ઉઠક બેઠક થાકી ગઈ તો કરતું. હવે એવું ન કરાય. હાલો તો આપણે થોડું કામ કરી નાખી. થાકી ગઈ નાની છોકરી છે, એના હાટુ બબલા લઈ પણ મૂકી દીધા, ખાધા નહીં. હું ઓલું પામોલિયન તેલનું નથી ખાતી ને એટલે. હા, ફેક કરે. વાહે મૂકી દયો. વાળે મૂકી દઈ છે, હવે નથી ખાતા. સાઈડમાં રાખી દઈ, નો ખાઈ. હાલો તો આપણે આ બધી પેકિંગ કરી નાખી. સાંજના વાગી ગયા છે 6:45. બેના બે આજ તો હું કંટાળી ગયો આ માતાજી ભેગો રહીને. નો હાલે આ. હું કરું તઈ તું કંટાળી ગયો. હા, એ આપણા વ્લોગની આગળની ક્લિપમાં તમે જોયું હશે, અને એના વ્લોગમાં પણ તમે જોજો કે કામ કોણ કરે છે, કોણે બધું. કોણ કરે છે ઈ જો. અત્યારનું ન હોય, કોણે આવીને બધું હકેલું. અત્યારે મેં કર્યું ને. અરે રામ. ભગવાન કા તો ડર રખો. ભગવાન છે તો ડરો. એ સાચા હે. હા, ભગવાન છે તો ડરો. ભગવાન છે તો ડરો. જોઈ લ્યો અમારી પાસે સિસ્ટમ જોવો તમે ભાઈ. બબ્બે તો લેપટોપ હો. હા, એ શું કરવા આવો છો તમે? આ 2 લેપટોપ લઈને કામ કરવા આવી છીએ. 2 લેપટોપ ને પાવર બેંક ને બધું જોઈ લ્યો. લડી લેવાનું થાય. હાલો તો હવે પેકઅપ કરવાનું છે ને જવાનું છે ઘરે. હજી દીવાબત્તી કોણ કરશે? ભગવાન. દીવાબત્તી બાકી રહી ગયા તારે કરવાના? ભગવાનને યાદ કરવાના બાકી. હાલો હવે ભાઈ ભગવાનને યાદ કરશું ને અડધી કલાક બેસશું હજી. હો, અગરબત્તી બંધ થાય ત્યાં સુધી બેહવું પડશે ને. યા. હાલો તો હવે ભગવાનને મનાવશે. તમે જોવો હવે કઈ ઘટે નહીં એમાં. ભગવાન થોડીક સદબુદ્ધિ દેજો એમ કહીએ પેલા તો. આપણે ઘરે પહોંચી ગયા છે ને મસ્ત મજાનું જમી લીધું છે. આજે ઢોકળા હતા, પણ તઈ મને વ્લોગ લેવાનું કઈ યાદ આવ્યું નહીં. એકલો હતો. મોટા તને હું કે મોટા આમાં કોપીરાઈટ આવે કે ન આવે? ભડકામાં છે ને કોપીરાઈટ હોય. તાપી છી તો વાંધો નહીં. અમે યુટ્યુબ વાળા ભાઈ અમે તાપી છીએ. હો, કહી દીધું બસ. યુટ્યુબ વાળા ભાઈ અમે છે ને તાપી છીએ. અમે બીજું કાઈ નથી. કોપીરાઈટ નહીં આપતા. હા, કોઈ કોપીરાઈટ નો દેતા. કોપીરાઈટ નો આવે. આમાં શું આવે ખબર? કોઈ પણ પ્રકારની ડેન્જરસ સ્ટન્ટ. હા, ડેન્જરસ સ્ટન્ટ બંધ કાઈ આપતા નહીં, કેમ કે અમે તો નોર્મલી છે ને તાપ કરી છે. તો મોટા ભાઈ, આ હે ગામડું ને અહીંયા ઠંડી પડે ફૂલ, એટલે તમે એના માટે કોપીરાઈટ નો દેતા. અને તમને ગુજરાતી નહીં આવડતું હોય એટલે તમે આનું ઇંગ્લિશ ભાષામાં
કરીને પછી સાંભળી લેજો કે આ છોકરાએ શું કીધું એમ. હા એમ એમ બાકી કહી દે. સમજી લેજો તમારી ભાષામાં. બાકી અમે તો અમારી મોજ મજા કન્ટિન્યુ રાખશું. હા એમ અને અમે તાપવાના જ છીએ ને જો બટેકા આવી ગયા છે, લીંબુ ને મરચી ને ચટણી ને બધું તૈયાર થઈ ગયું છે. ચટણી એટલે ભાઈ હવે આ એમાં નાખી અમે થોડીક તો બટેટા આપણે શેકવાના છે ને પછી ખાવાના છે. ઘરેથી જમીન તો આવ્યા પણ તોય મજા બહુ આવે શેકેલા બટેકા ખાવાની. તો તમે ટ્રાય કરજો. આની રેસીપી હે ભાઈ જામનગરની, આપણી નથી, સમજી ગયા. આ બધું જામનગરથી શીખીને આવી છે નવીન નવીન. મસ્ત મસ્ત જો આમ ભઠ્ઠો કરીને આમ તાપવાનું હોય, બહુ મજા આવે તાપીને. તો આપણે શિયાળામાં બધાય તાપણું કરીને જ બેહે કે આપણે ઘરમાં તો એકાઈને ગમે નહીં, પણ ખબર નથી પડતી ચોમાસામાં કેમ ઘરમાં ટકી રહીએ. ચોમાસામાં હે ને ગૌ કેવું થાય ખબર, અમુક ભાભલા બેહવાના શોખીન હોય ને તો લીમડે છતરિયું લઈને બેઠા હોય બોલ. અમારા ગામની વાત કરે છે મિત્રો. અમારા ગામની નહીં, કેટલા જ ગામમાં એવું હોય છે. હરક પદુડા હોય ને તો છતરિયું લઈને બેહે, પણ ભાઈ એટલી વાર તો ઘરમાં રહ્યો. હાલો તો બટેટા શેકાય ને એટલે તમને બતાવું કેવા હોય. પણ એવું નહીં હોય, ઘરમાં ડોસ્યું સાચવતું નહીં એટલે ભાભલા બહાર. હા એ આ ભાભલો અહીંયા બહાર બેઠો. હું ને ભેગી હા ડોસી અહીંયા તો ભેગી આવી, તમે લડી લીધું. ફ્રેન્ડ જો મસ્ત મજાના બટેકા શેકાઈ ગયા છે. આ બે તો ચાલુ કરી દીધું હે. મહેમાનને પૂછતાય નથી તમારે ખાવા હે કે નહીં, જીકવા મંડી ગયા. હાલે ને ભાઈ, તાર ખાવું જોઈએ તો હાલે. હું કામ ને મુંજાસ તો હાલે ખા. હા જોઈ લે હું આપે હે. આમ જોઈ લ્યો, આ બધા જોઈ લ્યો. આ મહેમાન ને ખાવા બોલાવીને પછી આવા ધંધા કરો તમે. આમ હોય ખાવામાં અમે નાદ ન પાડી કોઈને. સારું દેવાનું, ખાવામાં નબળું નહીં દેવાનું. હો સારું ખાવાનું, સારું જ ખાવાનું. લીંબુ ના છોટલા દીધા ખાવા હાટું. ત્યાં તો ભાભી થાય એટલે મારે શું કેવું તમને. કાઈ ન કહેવાય. કેવું હોય કઈ જ દે. ભાભીને જી કેવું હોય કેવાય. છોકરા નડી જાય કા. હા છોકરા આપડા છોકરા બેઠા ને બાજુમાં, મારે શું બોલવું એમ થાય મને. છોકરા વાળી થામાને. હાલો મસ્ત મજાના બટેકા. ઓલી કે હમણાં ઓલા બે કેમ ન થાવતા કે ઓલ જાડીની. જાડીની નથી હાજરમાં. જાડીની એટલે દર્શકને કૃપાલી. ઈ તારા મિત્રોએ જોયા જ ન હોય. મારા મિત્રોએ સાચું આપણા વ્લોગમાં જે આવ્યા જ નથી, હમાઈ જાય આવે તો લેવું એને હોતે. ફાઇનલી ફ્રેન્ડ્સ તો 11:30 થઈ ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ ને હવે આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ પાછા કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.